टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી, જ્યાં ડીસા જીઆઈડીસીમાં આરોગ્ય વિભાગે રેડ પાડી હોવાના સમાચાર। નવકાર ડેરી પ્રોડક્ટમાંથી 4037 કિલોગ્રામ શંકાસ્પદ ઘી કબજે કરાયું છે। બ્રાન્ડેડ ઘીના નામે વેપારી કરતો હતો ધંધો। 17.50 લાખની કિંમતનો ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે। ગાયના ઘીના 11 શંકાસ્પદ નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા છે। ફૂડ વિભાગના કમિશનરે પેઢીના માલિક વિશે ખુલાસા પણ કર્યા। પેઢીનો માલિક ઘીમાં વેજીટેબલ અને સોયાબીન તેલ નાખતો હતો, આ વાત પણ સામે આવી છે। શુદ્ધ ઘીના નામે રાજસ્થાનમાં વેચતા હતા આ નકલી ઘી। દિવસમાં ફેક્ટરી બંધ રાખીને રાત્રે ચાલુ રાખતા હતા। નવકાર ડેરી પ્રોડક્ટનો માલિક અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે। અગાઉ પણ મરચામાં કલરની ભેળસેળ પકડી પડાઈ હતી। માલિક અવારનવાર ભેળસેળના ગુનામાં સંકળાયેલો હોવાથી તંત્રની તેના પર પહેલેથી જ વિશેષ વોચ હતી। જે પેઢી આવેલી છે એના માલિક શ્રી સંજય બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળિયું ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે, તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસ માટે ઢીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને 50,000 દંડ પણ ફટકારવામાં આવેલો હતો।